કેમ છો મિત્રો? શું તમને ખબર છે કે આપણું બંધારણ એ સંપૂર્ણ નવું નથી? ભારતના બંધારણને દુનિયાના ઘણા દેશોમાંથી શ્રેષ્ઠ બાબતો લીધી છે. તો ચાલો જાણીએ કયા દેશમાંથી શું લીધું છે. બ્રિટનમાંથી આપણને સંસદીય પ્રણાલી, કેબિનેટ સિસ્ટમ, એકલ નાગરિકતા અને વિશેષાધિકાર રીત લીધી છે. અમેરિકામાંથી આપણને મૂળભૂત અધિકારો, ન્યાયિક સમીક્ષા, પ્રસ્તાવના, રાષ્ટ્રપતિ, સર્વોચ્ચ સેનાપતિ અને રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા અને ઉપરાષ્ટ્રપતિનું પદ લીધું છે. કેનેડામાંથી આપણે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે શક્તિ વિભાજન, અવશેષ શક્તિઓ કેન્દ્ર પાસે રહેશે. આયર્લેન્ડમાંથી આપણે લીધું DPSP, રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો અને રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા. ઓસ્ટ્રેલિયામાંથી આપણે લીધી સમવર્તી યાદી. ફ્રાન્સમાંથી લીધા સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ અને ગણતંત્ર જેવા શબ્દો. દક્ષિણ આફ્રિકામાંથી આપણે લીધા બંધારણમાં સુધારા. જર્મનીમાંથી આપણે લીધી કટોકટી સમયે અમુક મૂળભૂત અધિકારોનું મોકૂફ થવું. રશિયામાંથી આપણે લીધી મૂળભૂત ફરજો. તો મિત્રો, વિશ્વમાં સૌપ્રથમ પ્રસ્તાવના એ અમેરિકાના બંધારણમાં સમાવવામાં આવી અને ત્યારબાદ ઘણા બધા દેશોએ પ્રસ્તાવનાનો બંધારણમાં સમાવેશ કર્યો. તો મિત્રો, કોમેન્ટમાં જણાવો કે જાપાનમાંથી આપણે આપણા બંધારણમાં શું લીધું. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.